કેમ છો મિત્રો? મજા? હવે હમણાં વચ્ચે એક વખત ગોધીનગર ગયો તો એક ભાઈનું અમારા મિત્ર છે, એનું મકાનનું વાસ્તુ પૂજન હતું. એટલે વાસ્તુ પૂજનમાં ગયો હતો. એટલે મકાનમાં અંદર જઈને જોયું તો સરસ મકાન હતું. 1.5 કરોડનું લગભગ મકાન બનાવ્યું હતું. ફર્સ્ટ ક્લાસ શણગાર્યું હતું. અંદર ફૂલ બૂલ પાથરેલો. એક રૂમ હતી, એમાં માજી બેઠેલો હતો. એનો વૃદ્ધ માં હતો ને, એ રાગ ચાલતો હતો. આ બધા મહેમાન આવેલા, બધા કેટલાય મહેમાનો બધું આવ્યું હતું. અમે જઈને બેઠ્યા. સમય થયો એટલે પેલી વિધિ ચાલુ નથી, એટલે કીધું ભાઈ આમ તમારો પ્રોગ્રામ ચાલુ કરો. એટલે ભાઈ અમારે મોટો એક ભાઈ આપવાના છે. એટલે મેં વળી કીધું કોઈ સેલિબ્રિટી, મતલબ કોઈ આપવાનું છે સગા સંબંધી, કીધું આપવા તાણ. પછી થોડી વાર કે ભાઈ આવી જાય ને. મેં તો જોયું કે મારે ભાઈ તો બધા હોય છે, ના કરે બોલાવે છે. તો જોયું તો ભાઈ ઉતર્યા, મોબાઈલ ચાલુ હાથમાં, અને આ બધા ગીત ઢોલ વગાડવા, જે નાસિક બેન્ડ બોલાયેલું, ઢોલ વગાડ્યું. બધા જઈને પજે પડી ગયા. પેલા પજે પડી ગયેલા, પેલા ભાઈને તો મોબાઈલમાં જ ધ્યોન, મોબાઈલ પર જ વાતો કરે ભાઈ. તો જે ભાઈ આપવાના હતા એ ભાઈ તો મોબાઈલમાં વાતો કરે. પેલા બધા પજે પડ્યા, કોઈના માથા પર હાથે ના મેલ્યો ભાઈને તો. અને એમને એમ ચાલ્યા કરીને બધા નાસ્તો આ ઘેર અંદરથી એનું જે દરવાજાની અંદર જવાનું હતું. એટલે કે ઉભા રહો, ભાઈનો પગલો પારવાનો છે. એટલે મેં કીધું હા પગલો, કેમ કે હમણાં જે ખરું ને કંકુથી પગલો પારવાનો, પહેલાં ભાઈનો પારવાનો. એટલે મેં કીધું તું ભાઈનો પગલો પારે ને પેલી તારી માં બેઠી છે ને, તું બોલાય એનો પગલો પાય, એ કરવાનું છે. બાકી તું આ ચો કરે છે કે ના, આમાં તો આ કરવાનું છે. કીધું કરતે હું જોઈ લેલું. તે એક તાસ લાવીને ભાઈના પગમાં કંકુ બોળ્યા ને, કંકુ બોળીના સીધા ભાઈને હડાડ્યા ને, તે ભાઈનો પગલો આખા ઘરમાં જાત થઈ જશે. કોઈ ભાઈનો પગલો પડ્યો. થોડી વાર હું પેલો માજી બૂમો પાડતો હતો, એટલે માજી ફાયણ જેવું. કીધું માં શું થયું છે કે ભાઈ મારા પાણી પાવું છે, મારું પીવું છે ને કોઈ મને પાણી પાતું નહીં. એટલે પછી માજીને મેં પાણી પીધું. કીધું ભાઈ માજી આ શું છે કે ભાઈ અમે કોઈ કીધા જેવું નહીં, કે એનો હગો ભાઈ છે ને એના એને અપે લીધેલો હગા ભાઈનો એમ કે કોઈ આવ્યું નહીં અમારે. એટલે મેં તપાસ કરતાં મને ખબર પડી કે હગા ભાઈના પડેમાંથી કોઈ નહોતું આવ્યું. એને થોડી બબાલ થઈ છે. આ લોકો એકબીજાને બોલતા નહીં, બોલા લીધેલા, અપૈયા લીધેલા. અને આ બાયનો ભાઈ બનીને બેઠેલા ને, એને ભગવાન મોની પૂજા મળેલા અને એનો પગલો ભરાવો. આવા લોકોને શું કહેવાની યાર, શું કહેવાના આ લોકોને? એમ આ લોકો ચોથી અટકશે એમ. પૈસા થઈ ગયા એટલે આના લીધા જ પૈસા પોતાના ભાઈને દૂર કરવાનો. અને આવી જે પોતાની મા બાપની સાઈડમાં કરી અને હોયના પગલો પર આવે વાત તો આવું સારી મને નવી લાગી. એટલે પછી મને થયું કે સારું આ વ્યક્તિના ઘેર ખવાય નહીં, ભલે મારો ભાઈ બન રહ્યો તો તે મોન્સોરી હું ખાવા નહોતો રહ્યો, નીકળી ગયો હતો. જય હિન્દ, જય ભારત.